નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। ચાંદીની કિંમતમાં ₹25,000નો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ। બજાર ખોલતા જ હાહાકાર મચી ગયો। નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદથી ઝડપાયો। અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા જોવા મળી। 25ના મોત, લાખો ઘરોમાં બત્તી ગુલ, ટ્રાન્સપોર્ટેશન ઠપ। અમેરિકામાં બરફના તોફાનની તબાહી જોવા મળી। યુજીસીના નવા નિયમો સામે સરવણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ। ભાજપમાં જ નેતાઓએ બાયો ચડાવે। બરફની મજા લેવા હિમાચલ ગયેલા પ્રવાસીઓ અટવાયા। 1250 રસ્તા બંધ, કોલ્ડ વેવનું એલર્ટ જોવા મળ્યું। વડોદરામાં હરણી રોડ મેરેજ હોલમાંથી વરરાજાના માતાના પર્સની ચોરી થઈ। વડોદરા કોર્પોરેશનના બાળ મેળામાં 15થી વધુ લોકોના મોબાઈલ અને પર્સ ચોરાયા। એક મહિલા પકડાઈ। સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ખાનગી બસ પલટી, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા। નવસારીથી ઝડપાયો અલ-કાયદાથી પ્રભાવિત યુવક, હથિયારો ખરીદી હુમલાનું કાવતરું રચી રહ્યો હતો। અમરેલીમાં ચોરોએ આસ્થાના કેન્દ્રમાં હાથ સાફ કર્યો। ગર્ભગૃહનો દરવાજો તોડી લાખોના આભૂષણ લઈ રફુચક્કર થયા। ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન, અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ। શિક્ષણ અને વ્યસન મુક્તિનો હુંકાર જોવા મળ્યો। પાટણના સમીર રાધનપુર હાઈવે પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ટક્કર, યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું। સુરતના કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, 15થી વધુ કાર બળીને ખાખ થઈ। વડોદરામાં જૂના ઝઘડાની અદાવત રાખી વરાછિયામાં રાત્રે 3 કાર સળગાવી દેનાર 2 આરોપીઓ ઝડપાયા। વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ઓપી રોડ પર 3 કારને અડફેટમાં લેનાર પીધેલો પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન પકડાયો। વડોદરા દેશવ્યાપી હડતાલમાં શહેરની બેંકોના કર્મીઓ જોડાયા। કરોડોનું ક્લિયરન્સ અટક્યું, દેખાવો જોવા મળ્યો। વડોદરાના રામના સ્મશાનમાં રિનોવેશન દરમિયાન કેટલાક સમાજની ચિંતાઓ તોડી નંખાતા રોષ જોવા મળ્યો। અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના ચાંદી નહીં પણ 1500 કિલો ભંગારની ચોરી, 3 શખ્સની ધરપકડ કરાઈ। અમરેલીના ધારીના ખીસરી ગામે લગ્ન પ્રસંગમાં રોટલી પીરસવા બાબતે ધીંગાણું, બંને પક્ષે 15 લોકોને ઈજાગ્રસ્ત કર્યા। વડોદરા ભુવાનગરી બની, અકોટાથી મુંજ મહુડાના મુખ્ય રસ્તા પર વધુ 2 ભુવા પડ્યા। પંચમહાલ શહેરમાં હાલોલ શામળાજી હાઈવે પરથી 200થી વધુ દબાણો દૂર કરાયા। વડોદરાના સયાજીગંજ નવી નગરીમાં પાણીનો કકળાટ, માટલા ફોડી વિરોધ, પાણી નહીં તો વોટ નહીં મળે। વડોદરામાં રસ્તા પર અનધિકૃત પાર્ક અને બંધ પડેલા વાહનો સામે દબાણ શાખાનો સપાટો, અનેક વાહનો જપ્ત કરાયા। વડોદરામાં ફરી બેવડી ઋતુ, વહેલી સવારે ઠંડીનો અહેસાસ, તાપમાનનો પારો 19 ડિગ્રી, 11 વાગ્યા સુધી સૂરજના દર્શન દુર્લભ રહ્યા।